ભાઈ આવી બધી વસ્તુ તમને છે ને ભાઈ એકદમ વ્યાજબી ભાવે સસ્તામાં મળી જાય. અને ભાઈ દાદા છે ને ભાઈ અહીંયા અગરબત્તી વેચે. દાદા શું છે અગરબત્તીનું? 100 રૂપિયાની લ્યો ને તમે તો તમને એક અગરબત્તી ફ્રી મળે. ભાઈ અહીંયા છે ને ભાઈ પ્લાસ્ટિકમાં વાસણ ને ઘર માટેના વાસણ બધા મળી જશે. ભાઈ અહીંયા છે ને ભાઈ ઘર માટે પડદા છે. જો તમારે નાસ્તો કરવો હોય તો પાણીપુરી ને ભેર ને એવું બધું મળી જાય. શું છે ભાઈ ડીશનું? અને અહીંયા જો ભાઈ તમારે પગના આસનિયા અથવા તો ઠેલી બેલી બનાવી હોય ને તો આ પેન્ટમાંથી બનાવી દે દાદા. અને આ તમે જોઈ શકો છો એકદમ નવા કપડા છે માત્ર 100 રૂપિયાની અંદર. અમે ગુજરીને જ પહેર્યા, ગુજરીને જ કપડા છે એવું કઈ નથી. આપણે 30 રૂપિયાની લીધું છે. આમો જોઈ તને કહું આમો જો ભાઈ દુકાન આખી ઘરની કરી લીધી સમજો. હવે હાલી જાય ગમે ને હાલું જાય એમ જો. ફાઇનલી ભાઈ નવા ઝોટા સોડ્યા છે. કઈ મોંઘા નથી ભાઈ, 200 રૂપિયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં. અમે પણ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. અને વાગી ગયા છે સવારના 10. ભાઈ આજે જવાનું છે આપણે રાજુલા રવિવારી બજારમાં. અને આપણા જાનેમન અને બધાના લોક લાડીલા એવા ઋતિક શેઠ બધા ભાઈ બ્લોક ની અંદર આગમન થઈ ગયું છે ભાઈ ઋતિકભાઈ નું. જવાનું છે ભાઈ રવિવારી બજાર પ્લોટ જી હોય હાલો ને ફરવા માટે એન્જોય કરવા. અને તમને બતાવીએ કેમ કે હું છે હું નહીં રાજોલા અને વિઝિટ કરીએ. મજા આવશે, ખૂબ એન્જોય થાય છે. બીજા કામ ઉપર ખાતા આવીને મસ્ત મજાનું તમને બધું બતાવું. ત્યાં જઈને હું છે હું નહીં કેવી રીતનું બધું વસ્તુ મળે છે, હું મળે છે રવિવારની બજારની અંદર. તો આપણે કન્ટિન્યુ રહેજો અને જઈએ હવે રાજુલા. બાકી નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લે સુધી વ્લોગ જોજો એટલે મજા આવશે. ચાલો હવે નીકળશું લોંગ ડ્રાઈવ. લોંગ ડ્રાઈવમાં જઈએ. આના પહેલાં અમે એક લોંગ ડ્રાઈવ કરી હતી, ટ્રીપ કરી હતી બહુ મજા. અહીંથી અમરેલી હતી ને અમારી ટ્રીપ હતી, પણ એ ટ્રીપમાં બહુ મજા આવી. ગાડી 5000 રૂપિયાનું પેટ્રોલ કાઢી દીધું, એ પણ બહુ મજા આવી હતી. કઈ નહીં, ચાલો જઈએ રાજુલા કન્ટિન્યુ. વરસાદ આવી ગયો છે તો અહીંયા અમે ઝાડવાની હેઠે આપણે ગુફાની અંદર ફસાઈ ગયા છે. પ્રોટેક્ટ કરીએ છીએ અમે કે અમને વરસાદ ન લાગે. આગળ જતા અમે નીકળ્યા ત્યારે એકદમ શાંત જેવું વાતાવરણ હતું. અને અમે જેવા લુણસાપુર પહોંચ્યા વાંકા પાવર પાસે પહોંચવા આવ્યા એવો જ કુદરતે આમ એકદમ થી વરસાદ આપી દીધો છે અમને. છેતરા સુંદડી રૂપે અમને છેતરવામાં આવ્યા છે. અને અત્યારે અમે અહીંયા ફસાઈ ગયા છે વરસાદ. આગળ નથી જવાય એમ કે અહીંયા નથી જવાય એમ. રેડી તો હવે અમારે જાવું કાં? થોડો વરસાદ આવે છે પણ થોડીક વાર અહીંયા ઊભી જાય એટલે પાછો સરખો વ્યવસ્થિત થઈ જાય ને પછી પાછા નીકળી. તો ભાઈ અત્યારે વરસાદ એકદમ થી રહી ગયો છે અને વાતાવરણ થોડુંક વીક થઈ ગયું છે. આપણે સિત્રીસ બસ હવે નીકળીએ હવે ધીમે ધીમે પાછા. પ્રોટેસ્ટ આપણું ચાલુ રાખીએ છીએ કન્ટિન્યુ રહે. આ ઓલું અમદાવાદ વાળી જો નાથી પ્રોટેક્ટ બહુ યાદ આવી મને. દિલ્હી ચાલો કઈ નહીં. અને પ્રતાપ ને ઉત્તમ ને ઈવડે એ લોકો પણ આવે છે એટલે ખૂબ મજા આવશે, એન્જોય થાય. ફાઇનલી આ લોકો આવી જશે ભાઈ. જય માતાજી, જય કારિયા ઠાકર. ભાઈ પલ્લી જશે ભાઈ. વરસાદ બહુ ભાઈ લાગે છે ભાઈ વરસાદ ભાઈ. કેમ છે વરસાદ? બહુ હતો. અમે અહીંયા ભાઈ છે ને શાંતિથી પ્રોટેક્ટ થઈ ગયા હતા. પ્રોટેસ્ટ ફોટો ને ગણપતિ બાપા ને દર્શન પહેલા તમે કરી લો. અમે જરા ભાઈ સતગુરુ ભાઈ અમે અહીંયા ઉભા હતા અને ભાઈ હવે થોડાક સાટા રેન્જ પીસી નહીં કરીએ. ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છે રાજુલાની રવિવારી બજારની અંદર. અને અમારી પાછળ તમે જોઈ શકો છો કે બધે બજાર ભરાયેલી છે અને ખાટલા દેખાય છે. અને સૌથી વધારે અહીંયા વસ્તુ મળતું હોય ને તો કપડાં. જ્યાં ત્યાં તમે જી ખાટલે જોવ ને ત્યાં તમને કપડાં સિવાય બીજું કઈ વસ્તુ નહીં દેખાય. મળતું હોય છે પણ બહુ ઓછું, પણ સૌથી વધારે મળતા હોય ને તો કપડાં ને જે આ વરસાદ માહોલના લીધે જે આ કપડાં જે ઢકાઈ રહ્યું છે એના લીધે પબ્લિક પણ ઓછી આવે વરસાદના માહોલના લીધે. આ બધી તમે પાછળ જગ્યા જોઈ શકો છો કે આ બધી જગ્યા છે ને એ બધી જગ્યાએ ખાટલા લાગેલા હોય, પણ અત્યારે વરસાદી માહોલ પૂરેપૂરો છે એના કારણે પબ્લિક નથી અને એટલા બધા વેચવા વાળા માણસો પણ નથી. પણ કઈ નહીં, આપણે અંદર આટો મારીએ કેમ છે કેમ નહીં, જોઈએ છે શું પ્રાઇસ છે, શું વસ્તુ કેટલામાં મળે છે હું નહીં. અને સોંડા તને તો પેલા ખબર જ હોય કે એને રવિવારે મોલમાં આવવાનું છે. અમે મોલમાં કેમ કે અમારા અહીં બાજુમાં આપણું કામ હાલે જ છે. કામ એટલે કોન્ટ્રાક્ટ નહીં, આપણું અહીં ઇન્દોડામાં આપણે ગેરેજ નું કામ કરીએ એટલે આવતા જતા હોય એટલે ખબર જ હોય. એટલે હવે આપણે અંદર જઈને આપણે પૂછીએ ભાવતાલ ને શું મળે શું નહીં.
તો એ બધું જાણીએ ને આપણે જઈશું અંદર. અને અમારી સાથે કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાકી અત્યારે બધા અડધા ખાટલા તો ઢકાઈ જશે, થોડા ઝરમર વરસાદનું આગમન થઈ ગયું છે, પણ કંઈ નહીં, આટો મારીએ આપણે અંદર. એવું કઈ નથી, અમે ગુજરીના જ પહેર્યા, ગુજરીના જ કપડા છે, એવું કઈ નથી આપણે. નહીં રેડી. હા 30 રૂપિયાને લીધું. હા 70 એટલે એવું છે બધું. હાલો વરસાદના લીધે સોરી થોડીક ડિસ્ટર્બ, આ વરસાદના લીધે થોડુંક ઢકાઈ ગયું છે, બાકી અડધું પોણું ઢકાઈ ગયું છે, એના લીધે આ બધું શું કહેવાય માર્કેટ યંગ થઈ ગઈ છે. અત્યારે માહોલ જે પલ્લે નહીં ને એ વસ્તુ ઢાંકી દીધું છે, બાકી તો અહીંયા તમને શું કહેવાય નાટું મરું રસનું સામાન ને બધું નાનું મોટું મળી રહે. હે હાલો આગળ જઈએ. નવો માલ છે, ટીકર વાળો માલ છે અહીંયા બધું તમે અહીં જોઈ શકો. તમે જોઈ શકો છો એકદમ નવા કપડા છે, માત્ર 100 રૂપિયાની અંદર શર્ટ. હો ભાઈ, આમ જો ટીકર વાળો માલ છે, એકદમ વ્હાઈટ સ્ટીકર સાથે જોઈ લો. ટીકર વાળો માલ જ છે. બાકી 100 રૂપિયાના શર્ટ જોઈ લો, નવા હો, કાંઈ ન ઘટે. લેવાના જ છે લેવાના જ છે, પાકું જ છે. આમ જોઈ લો, આમાં શું ઘટે, નવા શર્ટ છે તો 100 રૂપિયાના, એકદમ આમ કમ્ફર્ટેબલ અને મસ્ત ભાઈ, કાપડ કાંઈ ન ઘટે, માત્ર 100 રૂપિયા. હો ભાઈ જોઈ લો, આખો ખાટલો ભરેલો છે, ચીજ હોય લઈ લો, બધા શર્ટ અલગ અલગ. આમ બતાવો, જો ઓલા ભાઈ જોઈ જાજે ભાગે શું કહેવાય સફેદ જ છે, જાજે ભાગે છે, અને આમ ભાઈ મસ્ત લાગે 100 રૂપિયામાં, કાંઈ ન ઘટે એમ. જોઈ લો નવા જૂના નહીં. અને અહીંયા જો ભાઈ તમારે પગના આસનિયા અથવા તો ઠેલી બેલી બનાવી હોય ને તો આ પેન્ટમાંથી બનાવી દે દાદા. હે દાદા? અને આ બાજુ ભાઈ જો બધી ફ્રૂટની લારીઓ ને એવું બધું લાગેલું છે, એટલે આમ બધી વસ્તુ તમને અહીંયા હું તો એમ કહું કે આરામથી મળી જાય એમ. જો તમે બધે ફ્રૂટ નાસ્તો બાસ્તો બધું. અમે બહારની સાઈડ છે અને ઓલી સાઈડ જઈએ છીએ અત્યારે. જો તમારે નાસ્તો કરવો હોય તો પાણીપુરી ને ભેર ને એવું બધું મળી જાય. શું છે ભાઈ ડીશનું? 20 રૂપિયા પાણીપુરી, 30 રૂપિયા ભેરના. 20 રૂપિયાની પાણીપુરીની ડીશ અને 30 રૂપિયાની ભેર. ભાઈ સાઈડમાં બધું ખાણીપીણી, હા ખાણીપીણી ભાઈ બધું મળી જાય, એટલે એ કોઈ મૂંઝાવાનું ટેન્શન નથી. ભાઈ અહીંયા છે ને ભાઈ ઘર માટે પડદા છે, અલગ અલગ મસ્ત મજાના બધા ડિઝાઇનમાં જોઉં તમે. ભાઈ અહીંયા છે ને ભાઈ પ્લાસ્ટિકમાં વાસણ ને ઘર માટેના વાસણ બધા મળી જશે 20 રૂપિયા અને 30 રૂપિયાની અંદર. અને ભાઈ દાદા છે ને ભાઈ અહીંયા અગરબત્તી વેચે. દાદા શું છે અગરબત્તીનું? 20 રૂપિયાનું એક છે, 100 રૂપિયાના 6 છે. 100 રૂપિયાના 6 અને 20 રૂપિયાના 1. એટલે ભાઈ ઘર બનાવટ છે, કેવું છે? ઘરે જ બનાવું છું યાર. ઘરે બનાવો છે. અને ભાઈ 100 રૂપિયાની લ્યો ને તમે તો તમને એક અગરબત્તી ફ્રી મળે. ટૂંકમાં 20 રૂપિયાની એક છે ને 100 રૂપિયાની 6. અહીંયા છે ને ભાઈ પ્લાસ્ટિકમાં બધા ઘર માટેના વાસણ મળે છે. શું છે બેન? બધા ભાઈ ઘર માટેના વાસણ છે ભાઈ. જો તમે ગલ્લા ને એવું બધું, ગ્લાસ ને ભાઈ આવી બધી વસ્તુ તમને છે ને ભાઈ એકદમ વ્યાજબી ભાવે સસ્તામાં મળી જાય રવિવારી બજારની અંદર રાજોલામાં. અને ભાઈ ઓલી સાઈડથી લઈ અને અહીંયા પૂરી થાય છે રવિવારી બજાર, એટલે અમે ગાડી આ બાજુ જ રાખી હતી. તો હવે નીકળીએ છીએ રાજુલા અંદર. અને ઉજુ લેવા જવાનું છે આપણે. શું લેવા જવાનું? ખેતરનું બિયારણ, ઓલા સીભડાનું બિયારણ. સીભડાનું બિયારણ. કોઈ કાંક ખેતીવાળા ભાઈ, અમે ખેડૂત. અમે ખેડૂત. અને ભાઈ રવિવારી બજાર અમે તો એમ ખાલી રખડવા માટે આવ્યા હતા અને મસ્ત મજાનું બધું જોયું ને એવું બધું કર્યું. અને ભાઈ ટાઈમ છે ને અમે ગલત ટાઈમે આવ્યા હતા, એટલે કે એટલું બધું જાજુ હોય નહીં, પણ આવ્યા તો આટો મારતા જઈ. અને આવવું હોય ને કે રવિવારી બજારમાં તો સવારે વહેલા આવવું પડે, ખાટલા લાગે ને ત્યારે, કારણ કે મોડો તો બધું પબ્લિક ઉઠી જાય અને એમાં પાછો વરસાદનો માહોલ છે, એના કારણે બહુ ઓછી પબ્લિક છે. બસ કાંઈ નહીં, તો જેટલું બન્યું એટલું બતાવ્યું. અને હવે નીકળીએ રાજુલા અંદર. શું લેવાનું છે તમારે? મારે કાંઈ નથી લેવાનું. હે કાંઈ નથી લેવાનું થતું. હાલો હવે અંદર જઈએ. હાલો તો અંદર જઈ. અને અમે ખેડૂત લેવાનું છે અમારે બિયારણ. ભાઈ અત્યારે અમે આવી જશે ભાઈ મોલની અંદર. પ્લાસ્ટિક મોલ છે, હા પકડી જશે ગીતને બધું મળે, ટૂંકમાં બધું વસ્તુ મળે એમ મોલમાં અહીંયા. એટલે આવ્યા છે એને રખડી જોઈએ બધું. તો ભાઈ 110 રૂપિયાની ખરીદી કરી નાખી ભાઈ. ફેસવોશ લઈ લીધી છે ભાઈ ઋતિકભાઈ, 110 રૂપિયાની ખરીદી કરી નાખી. અમે આવી ગયા છે બીજા મોલમાં. ઋતાને છે ને બોટલ લેવો છે પણ કંઈ મળતો નથી. ઓલો પ્રોટીન માટે, જીમ માટે, પણ બોટલ મળતો નથી. મળશે? કેમ થાય તારું?
આમ આમો જોઈ તને કહું આમ આમો જો હે મળશે કે નહીં મળે તારે બોટલ બહુ ગયો તો ભાઈ પ્રોટીન માટે બોટલ પણ કાંઈ મળતો નથી હા એવું જીમ કરતા હોય ને તો સાલું માવલું આમ પીવા થાય મસ્ત એમાં તો બોટલ કરતી પણ કાંઈ મળતો નથી આવી ગયા છે ભાઈ બૂટ સંપલની દુકાને અને ફાઇનલી ભાઈ નવા ઝોટા સોડ્યા છે ભાઈ સસ્તા છે 200 રૂપિયાના અને ભાઈ ઋતિક લે છે બાકી કાંઈ મોંઘા નથી ભાઈ 200 રૂપિયાના ભાઈ દુકાન આખી ઘરની કરી લીધી સમજો અને ગાફા ખોરે એક નંબર મેસિંગ થઈ ગયો ભાઈ ને એને ઉલપેટ ચડાવ્યા આમ આ ભાઈ સેટ છે હવે હાલી જાય ગમે ને હાલું જાય એમ જો અત્યારે ભાઈ અમે લોકો આવી ગયા છે કપડાની દુકાને અને પ્રતાપ લે છે ભાઈ કાંઈક ટી શર્ટ ને એવું એટલે થોડીક વાર મથીએ છે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે અને આવી રીતનો કંઈક ભાઈ પોતે છે પણ હવે કાંઈક મળે તો થાય અને આ ભાઈને કોમ્બો દેખાડો પણ મને કહે તું લઈ લે મેં કીધું હું પૈસા આપી દઉં પણ તું લઈ લે કોમ્બો તને કઈ ઘટે એમ ઘટે નહીં હતો મસ્ત આ વ્હાઈટ ટી શર્ટ હતું ને પેન્ટ હતું મસ્ત હા કોમ્બો છે હા તો પણ લઈ લે નહીં કોણ ના પણ લઈ લે મારે થોડું છે આને કીધું તો ફાઇનલી ભાઈ હવે નીકળીએ છે વૈભવમાં આવ્યા હતા કવર લેવા માટે પણ બંધ છે બંને દુકાન તો હવે નીકળીએ ગાડી સાફ કરો ભાઈ એ ભાઈ સાફ કરતો હતો ને મેં કીધું ઓ આવું જ કે નથી આવું તમે ગાડોમાં ગાબા મારો હાલો પેલા તો બસ હવે નીકળીએ મજા આવી જે વસ્તુ લેવું છું બધું લીધું ઘણું બધું કપડાં ચપલા ને એવું બધું તો બસ હવે 3:30 જેવો ટાઈમ થઈ જશે અને નીકળી ઘર તરફ અને આશા રાખી કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે અને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જશે કાલ નહીં ગમે ત્યારે નવા બ્લોગમાં બાય જય મા મોગલ બાય 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 બાય